ઇસ્લામ ધર્મના સૌથી મોટા અને પવિત્ર તહેવાર ગણાતા ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની આજે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 30 દિવસના રોજા રાખ્યા બાદ આજે મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ગળે લગાવી રમઝાન ઈદની ઉજવણી કરી. સુરતના મુખ્યત્વે 2 ઈદગાહ પૈકી કતારગામ અને રાંદેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરીને અલ્લાહની બંદગી કરી હતી. આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ અને મસ્જિદમાં ઉમટી પડ્યા હતા અને 2 રકાત નમાઝ અદા કર્યા બાદ ખુતબો સાંભળીને વર્ષો જૂની પરંપરાને જીવંત રાખવાનું કામ કર્યું હતું. આજે કતારગામ ઈદગાહમાં સુન્ની હજરાતોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરીને એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. તો સુરતમાં કેટલાક નાના મુસ્લિમ બાળકોએ પણ 30 દિવસ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. જેમાં સુરતના રાંદેર વિસ્તારમાં ગ્રીન પાર્ક ખાતે રહેતા 10 વર્ષીય મોહમ્મદ ઇમરાન કુરેશી અને 7 વર્ષીય આશમા ઇમરાન કુરેશીએ 30 દિવસના રોજા રાખ્યા હતા. તો બીજી તરફ રુસ્તમપુરા ચલમવર ખાતે રહેતા 6 વર્ષીય ઉમેર રમીઝ મુલતાનીએ પણ રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા સાથે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. તો રમજાન માસમાં પોલીસ તંત્રનો પૂરતો સહયોગ મળતા સુરતના જાપા બજાર વિસ્તારના મુસ્લિમ બિરાદરો દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ખાસ મહિધરપુરા પોલીસના સ્ટાફ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. આપનું નામ? ઉમેર. કેટલા વર્ષની ઉંમર? 6. આપનું ક્યાં રહેવાનું? રુસ્તમપુરા ચલમવર પોલીસ સ્ટેશન. કેટલા રોજા રાખેલા? એક મહિનાના છે ને પૂરા રોજા 29. રોજા દરમિયાન શું કર્યું આપણે? નમાઝ પઢી, દુઆ માંગી અને રમવા ગયા, શેરી કરી, રમવા ગયા, પછી સાથે સુઈ ગયો, આવીને સ્કૂલ ગયો, પછી આવીને થોડી વાર રમ્યો, પછી મદ્રેસા ગયો, પછી આવીને ઉઈ ગયો, પછી ટ્યુશન ગયો, પછી રોજુ ખોલ્યું આવીને થોડી વાર રહીને. મારું નામ રમીઝ મુલતાની મોહમ્મદ હનીફ. હું રહું રુસ્તમપુરા ચલમવાડ નીલકમલ કોમ્પ્લેક્સ. આજે ઈદનો દિવસ છે, બહુ ખૂબ સરસ દિવસ છે કે આજે આ દિવસે આપણે બહુ ઘણો સારી રીતે ઉજવ્યો છે ને એકતાનો દિવસ પણ આપણે કહી શકીએ. બધાના સાથે મળીને આપણે મનાવતા હોઈએ છીએ. એમાં ભાઈચારો બી આપણે કરતા હોઈએ છીએ બધા સાથે. ને આ દિવસે આપણે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને આપણે એક સારા નવા કપડાં પહેરીને એક અત્યારે બધું અમે લગાવીને આપણે ધાર્મિક રીતે પછી નમાઝ પઢવા આપણે જઈએ છીએ. જે આપણે નમાઝ પઢીને દુઆ કરીએ છીએ બધાના માટે કે ભાઈ શાંતિ ને એના માટે હર રીતથી દુઆ કરીએ છીએ આપણે બધાના માટે કે બધા સારા રહે સારી રીતે. અને પછી નમાઝ પઢીને અમે આવીએ છીએ ઘરે. પછી એકબીજાને ઘરે મળીએ છીએ, મમ્મી પપ્પાને છે, પછી સગાવાલાઓને ગલે લગાવીએ છીએ અને આ રીતે ઈદની ઉજવણી કરતા રહીએ છીએ. અને આ દરમિયાન રમઝાન મહિનાના અંદર આપણે પૂરા મહિના રોજા બધા જ રાખતા હોય છે. પણ ખાસ કરીને આજે મારા માટે બહુ ગર્વની વાત છે કે મારો દીકરો જે 6 વર્ષનો છે, ઉમેર રમીઝ મુલતાની, એ પૂરા મહિનાના આજે બીજી વાર એટલે બીજા વર્ષમાં આજે પાછા અગલા વર્ષે 5 વર્ષની ઉંમરમાં રાખ્યા હતા બધા પૂરા મહિનાના રોજા. આજે 6 વર્ષની ઉંમરમાં બધા પૂરા મહિનાના 29 રોજા રાખ્યા છે. તો આપ સૌ બધા એના માટે દુઆ કરજો ખાસ. મારું નામ પીનાસ દરોગા છે. હું અહીંયા આજે મારી ઈદ છે આજે અમારી, તો હું મમ્મી પપ્પાને ત્યાં આજે મળવા આવી છું. ઈદના દિવસે અમે સગા સંબંધી અને બધાને મળતા છે. આજે મારા ભત્રીજાએ પૂરા મહિનાના 6 વર્ષની ઉંમરમાં રોજા રાખ્યા છે, તો એને મેં આજે મળવા આવેલી છું. અમે આજે શીરખુરમાને એવું બનાવીએ છીએ, એકબીજાને ઘરે મળીને મળીએ છીએ. અમે બધા એવી રીતના ઉજવણી કરીએ છીએ ઈદની. જે રોજા રાખ્યા બાદ આજે ઈદ બાદ રોજા ખોલ્યા છે, કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. આજે આખો મહિનાના રોજા રાખીને ઇબાદત કરીને અમારે એટલું સારું લાગે કે આજે રમઝાન પૂરો થયો તો અમને બહુ દુઃખ બી લાગે છે કે રમઝાન બહુ જલ્દી અમારો પૂરો થઈ ગયો. રમઝાન ઈદનું શું ખાસ મહત્વ હોય છે? રમઝાન ઈદનું ખાસ મહત્વ છે કે આખા મહિનાના અમે રોજા રાખીએ છીએ. તો આખા મહિનાના રોજા રાખીએ પછી જે ઈદની જે નમાઝ પઢીએ છીએ, ખાસ એ અમે જે નમાઝ છે ઈદની એ ખાસ છે.
પછી સાથે મળીને માણસો મસ્જિદમાં જાય છે, અમે ઘરમાં પડીએ છીએ. ખાસ અમારી ઈદની એ ઉજવણી છે.